ની શરૂઆત કરીએ તો ગુજરાત એટીએસે વધુ 5 આતંકીની ધરપકડ કરી છે। એટીએસે પાટણના સિદ્ધપુરથી આતંકીઓને પકડી પાડ્યા। અગાઉ પકડાયેલા જૈશે મોહમ્મદના 8 આતંકીની પૂછપરછમાં નામ સામે આવ્યા હતા। આતંકીઓ સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ગતિવિધિને અંજામ આપતા હતા। વોટ્સએપ અને ટેલિગ્રામમાં કટ્ટરતાવાદી ફેલાવવા માટે ગ્રુપ બનાવ્યું હતું। આતંકીઓ ભારતમાં સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા હતા। 6 મહિનાથી પાકિસ્તાનના આતંકી સંગઠનના હેન્ડલરના સંપર્કમાં હતા આ આતંકીઓ। આરોપી અહમદ અને ઇબ્રાહીમે દેશમાં જૈશ એ મોહમ્મદના મોડ્યુલથી કામ શરૂ કર્યું હતું। અગાઉ આતંકવાદીઓએ વિસ્ફોટકનું ટેસ્ટિંગ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે। આઈડી સહિતના વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કરીને પરીક્ષણ કરાતું હતું। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી। અનિતા, ગુજરાત એટીએસે વધુ 5 આતંકીની ધરપકડ કરી હતી અને આ જે 5 જે આરોપીઓ છે એ જૈશ એ મોહમ્મદના મોડ્યુલથી કામ કરતા હતા। હાલમાં તેમની સામે કાર્યવાહી શું છે અને મોડસ ઓપરેન્ડી શું હતી આ આરોપીઓની, વધુ માહિતી આપશો? કરી હતી તેની તપાસમાં હાલ મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે આતંકીઓ દ્વારા ખાસ કરીને દેશમાં વિસ્ફોટ કરવાનો એક ષડયંત્ર તેઓ રચી રહ્યા હોવાનું સામે આવ્યું હતું। તેના ટાર્ગેટમાં ઘણા શંકાસ્પદ સ્થળો હોવાનું પણ ખુલ્યું હતું। સૌથી મહત્વની બાબત એ સામે આવી હતી જે પ્રકારે અહેમદ અને ઇબ્રાહીમ દ્વારા આજે પ્રતિબંધિત જે જૈશ એ મોહમ્મદનું જે સંગઠન બનાવવામાં આવ્યું હતું ને એક સ્લીપર સેલ એક્ટિવ કરવાની જે તેઓ સંગઠનમાં જોડાયા હતા। આજે 8 આતંકીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે વધુ 5 આતંકવાદીઓનું સંડોવણી હાલ સામે આવતા ગુજરાત એટીએસે સિદ્ધપુરથી આ 5 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે। આ 5 વ્યક્તિઓ સાથે અન્ય જે પકડાયેલા આરોપીઓએ વિસ્ફોટક કરવા માટેની જે ટેસ્ટિંગ હોય તેવું કર્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। ખાસ કરીને આઈઈડીનું જે વિસ્ફોટક સામગ્રી છે તેના દ્વારા તેઓ વિસ્ફોટ કરવાનું ટેસ્ટિંગ કરી રહ્યા હોવાનો સૌથી મોટો ખુલાસો હાલ ગુજરાત એટીએસ કરી રહી છે। હાલ જે પ્રકારે 8 આતંકીઓ અગાઉ પકડાયા હતા અને વધુ જે 5 આતંકીઓ પકડાયા હતા તેઓ એક મોટો વિસ્ફોટ કરવાના ષડયંત્ર રચી રહ્યા હોવાનું સામે આવી રહ્યું હતું। સૌથી મહત્વની બાબત એ છે કે ગઈકાલે જ રથયાત્રા જ્યારે અમદાવાદમાંથી નીકળી હતી અને આ જે રથયાત્રાના તેઓ ટાર્ગેટમાં હતા કે અન્ય કોઈ ટાર્ગેટ તેઓનું હતું તેને લઈને ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે। પરંતુ જે પ્રકારે અત્યાર સુધીમાં જે 13 જેટલા આતંકીઓને પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે ગ્રુપ બનાવ્યા હતા તેમણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં 8 જેટલા ગ્રુપો બનાવ્યા હતા જેમાં કટ્ટરવાદી અને જિહાદી માનસિકતા ધરાવતા જે યુવાનો છે તેઓને આ ગ્રુપમાં જોડ્યા હતા। એટલું જ નહીં, તે પાકિસ્તાનના જે હેન્ડલરો છે તેઓની સાથે સતત જે વોટ્સએપ કોલ ઉપર સંપર્કમાં હતા અને પાકિસ્તાનથી તેઓને રૂપિયા 3 લાખ ફંડિંગ બી મળ્યું હતું। આ ઉપરાંત અગાઉ બી બીજા ફંડિંગ મળ્યા હોવાની પણ શક્યતા છે। આ ફંડિંગ દ્વારા તેઓએ કાર ખરીદી હતી અને કાર દ્વારા વિસ્ફોટક જે કરવા માટેની જે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાની પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ મહત્વના પુરાવા ગુજરાત એટીએસને મળ્યા છે કે તેઓ વિસ્ફોટ કરવા માટેનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા, પરંતુ તેઓ કોના ટાર્ગેટમાં હતા અને જે આ મોડ્યુલ તૈયાર કર્યું હતું તેમાં અન્ય કેટલા આતંકીઓ સંડોવાયેલા છે, કેટલા લોકોને ટ્રેનિંગ આપી છે અને જે સ્લીપર સેલ બનાવવા માટે ફક્ત સિદ્ધપુર, બનાસકાંઠા અને મધ્યપ્રદેશના જ લોકો ઇન્વોલ્વ છે કે અન્ય કોઈ આતંકી સંગઠન તેમાં જે ઇન્વોલ્વ છે તે તમામ મુદ્દે હાલ ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે। જી બિલકુલથી અનિતા, માહિતી સાથે જોડાવા બદલ આભાર। દેશભરથી સૌથી મોટો ખતરો ટળ્યો અને ગુજરાત એટીએસને વધુ 5 આતંકીઓને પકડવામાં સફળતા મળી છે। એટીએસે પાટણના સિદ્ધપુરથી આતંકીઓને પકડી પાડ્યા। ટાઈમ બોમ્બ બનાવી વિસ્ફોટનું ષડયંત્ર રચતા આતંકીઓનો પર્દાફાશ થયો છે। અગાઉ પકડાયેલા જૈશ એ મોહમ્મદના 8 આતંકીની પૂછપરછમાં નામ સામે આવ્યા હતા। આતંકીઓ સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ગતિવિધિને અંજામ આપતા હતા। વોટ્સએપ અને ટેલિગ્રામમાં કટ્ટરતાવાદી ફેલાવવા માટે ગ્રુપ બનાવ્યું હતું। આતંકીઓ ભારતમાં સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા હતા અને 6 મહિનાથી પાકિસ્તાનના આતંકી સંગઠનના હેન્ડલરના આતંકીઓ સંપર્કમાં હતા। આરોપી અહેમદ અને ઇબ્રાહીમે દેશમાં જૈશ એ મોહમ્મદના મોડ્યુલથી કામ કર્યું હતું શરૂ અને અગાઉ આતંકવાદીઓએ વિસ્ફોટકનું ટેસ્ટિંગ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે। તો આઈઈડી સહિતના વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કરીને પરીક્ષણ કરાતું હતું। આતંકીઓએ ટાઈમ બોમ્બ બનાવીને વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું। તપાસ એજન્સીના આતંકીઓના ષડયંત્રના અનેક પુરાવા હાથ લાગ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, ગુજરાત એટીએસને ખૂબ મહત્વપૂર્ણ સફળતા મળી છે। દેશની સુરક્ષાનો આ સવાલ છે અને વધુ 5 આતંકીઓને જબ્બે કરવામાં આવ્યા છે। શું કાર્યવાહી?
જે અંકુર, જે પ્રકારે ગુજરાત એટીએસે વધુ 5 આતંકીઓની ધરપકડ કરીને એક મોટો ખુલાસો કર્યો છે કે આતંકીઓ જે વિસ્ફોટક કરવા માટેની ફિરાકમાં હતા ને તેને લઈને તેમણે આ ટેસ્ટિંગ પણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. જે પ્રકારે પ્રતિબંધિત જૈશે મોહમ્મદના અગાઉ 8 પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં 5 આતંકીઓનું નામ સામે આવ્યું હતું. આ 5 આતંકીઓ સિદ્ધપુર વિસ્તારના રહેવાસી હતા અને સોશિયલ મીડિયા દ્વારા આજે જૈશે મોહમ્મદનું જે સંગઠન બનાવવા માટે જે અહેમદ અને ઇબ્રાહીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં તેઓ આ કટ્ટરવાદી માનસિકતાના કારણે જોડાયા હતા. એટલું જ નહીં, બરોડામાં જે કાશ્મીરી એક યુવક સાથે મીટિંગ થઈ હતી, એ મીટિંગ પહેલા પણ તેઓ આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરીને ટેસ્ટિંગ કરી રહ્યા હતા અને એક મોટું વિસ્ફોટ કરવાના તેઓ ષડયંત્રમાં હોવાનો ખુલાસો અત્યારે ગુજરાત એટીએસે કરી રહ્યું છે. અને જે પ્રકારે મોટી જે સફળતા ગુજરાત એટીએસને મળી છે અને આતંકવાદી જે સંગઠન સાથે જોડાયેલું જે મોડ્યુલ જે છે તેનો પર્દાફાશ અત્યારે હાલ કરવામાં આવ્યો હતો. જે પ્રકારે જૈશે મોહમ્મદના જે આતંકવાદી સંગઠનની શરૂઆત કરી હતી, જેમાં ઇબ્રાહીમ અહેમદનો મુખ્ય રોલ હતો, જે પાકિસ્તાનના જે હેન્ડલર સાથે છેલ્લા 6 મહિનાથી સંપર્કમાં હતા અને વોટ્સએપ કોલિંગ દ્વારા જે અલગ અલગ સૂચનાઓનું અમલીકરણ કરી રહ્યા હતા. એટલું જ નહીં, તેઓ ટેલિગ્રામ અને વોટ્સએપનું એક ગ્રુપ તૈયાર કર્યું હતું, જેમાં 8 જેટલા અલગ અલગ ગ્રુપ બનાવ્યા હતા, જેમાં કટ્ટરવાદી અને જેહાદી માનસિકતા ધરાવતા જે યુવાનો જે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તેઓનો સંપર્ક કરીને તેઓ આ સંગઠનમાં જોડાવા માટેના તેઓના પ્રયત્ન હતા. અને તેની સફળતા અત્યારે હાલ થઈ રહી હોવાના મહત્વના પુરાવા અત્યારે ગુજરાત એટીએસને હાથે લાગ્યા છે કે તેઓ આઈઈડી દ્વારા જે વિસ્ફોટ કરવાની જે સામગ્રી જે છે તેનું ટેસ્ટિંગ કર્યું હોવાના પુરાવા ગુજરાત એટીએસને મળ્યા છે. હાલ તો જે 8 આતંકીઓ પકડાયા હતા એની સાથે જ્યારે વધુ 5 આતંકીઓની જ્યારે નામ ખુલાસો થયા હતા ત્યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ખાસ તો ગઈકાલે જે પ્રકારે રથયાત્રા નીકળી હતી અને જે સલામત તે પૂર્ણ થઈ હતી, પરંતુ આતંકવાદીઓ કંઈક મોટું ષડયંત્ર રચી રહ્યા હોવાના ખુલાસા પણ ગુજરાત એટીએસ કરી રહ્યા છે. હાલ તો 12 જેટલા આતંકીઓ અત્યારે હાલ એટીએસની રડારમાં આવ્યા છે, પરંતુ તેના કરતાં પણ વધારે આતંકીઓ હજુ પણ ગુજરાતમાં સક્રિય હોવાનો ખુલાસો થયો છે. કારણ કે જે વિસ્ફોટક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહ્યું હોવાનો ખુલાસો અત્યારે હાલ થઈ રહ્યો છે. પરંતુ તેઓના ટાર્ગેટમાં કોણ હતું, રથયાત્રા હતી કે કોઈ અન્ય કોઈ ટાર્ગેટ હતું, તે તમામ મુદ્દે ગુજરાત એટીએસ હાલ તો આતંકીઓના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરી રહી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.